ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. HK ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને ઘડિયાળમાં વાગ્યા છે ભાઈ 6:30. આજ એનું કારણ કે મારા પપ્પાને જવું હતું રાજકોટ બતાવવા, એટલે આજ બધા વહેલા ઉઠ્યા હતા. તો નાસ્તો કર્યા વગરના વહી જવાના છે, કારણ કે હાલો ને એને ગાડી બહાર કાઢવી, કારણ કે અહીંયા બધા ટ્રેક્ટરની આડા પડ્યા હતા, એટલે ગાડી નીકળશે નહીં. ગાડી જરી ધોવી પડે છે, કેટલા દિવસે એમને અંદર પડી હતી. તો હાલો ગાડી એને કાઢી દો અને ધોઈ દો, પછી પાછા મળીએ વિડીયો. ભાઈ જોઈ લો, આજના પપ્પા જાય અત્યારમાં રાજકોટ બતાવવા, ગાડી ધોતા હતા. જો ભાઈ નીકળી ગયા હે. ને આજે આપણે છે ને સવારમાં ઉઠ્યા હતા વહેલા, કારણ કે એને જવું હતું રાજકોટ, એટલે ગાડીને એવું બધું જોયું બહાર ગાડી, કારણ કે આ વરસાદ થયો હતો તે બધું અંદર પડ્યું હતું, એટલે એવું છે ભાઈ. તમને કોઈ વરસાદ આવ્યો ને ભાઈ, તો આમાં તમને કોઈ ઉંદેડો ફરિયામાં એને દર કર્યું છે. જોઈ લો, તમને પાણી ઉતર્યું ખાડો, આમ ખાડો પડી ગયો. તમને અહીંયા ટ્રેક્ટરનું વ્હીલ હતું, સમજ્યા? હવારમાં ઉઠીને જોઉં ને તો આ ટ્રેક્ટર કેમ આમ ત્રાહું પડ્યું, ત્યાં તો જોયું ને ત્યાં એવડો ખાડો ફરિયા વસારે. હવે ઉંદેડાનું દર રહી છે ને તમને કહો ફરિયામાં, એ પાણી ગરી ગયું ને ટ્રેક્ટર તમને કહો વજનથી ખાડો પડી ગયો. હવે એ ખાડો બુરવો જોઈએ. નાલો આજ છે ને ભાઈ, આ ટ્રેક્ટર ધોઈ અને મૂકી દેવું છે હવે. હા, આખું તમને કહું ગારો ગારો ભર્યું છે. હવે ધોઈ અને ઓઇલ કરીને આ ટ્રેક્ટરને મૂકી દેવું છે ધારિયામાં. હાલો ટ્રેક્ટર ધોવા, ટ્રેક્ટરની સીટમાં તો ચડીએ તમને તો ટેપ ચાલુ ન કરીએ એવું તો પછી બને જ નહીં ને. પહેલાં તો ભાઈ ટેપ ચાલુ કરવું પડે, પછી તમને કોઈ ટ્રેક્ટર બાઈને નીકળે. એમ તેમ થોડું કીધું ટ્રેક્ટર બાઈને નીકળે ભાઈ. વરસાદનો ભાઈ તમને કહો હે ને, ગામમાં ગયો તો પલરતો ને તમને કહો આજ વરસાદે હે ને આવો લહેર સુટાડી દીધા હે. આમ જોઈ લો, અમારે આજ પાણી કાઢ્યા ભાઈ, બાકી ઘેરમાં ને એમાં તમને કહો કાલના પાણી બહાવી નાખ્યું. અને નાસ્તો લેવા ગયો તો ભાઈ, નાસ્તો લઈને આવી લઉં જો. ને નાસ્તો કરી લઈએ. ઈતુને મજા નથી એટલે સુતા. ત્યારે વાગ્યા છે 9. તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ, કાલે નવા વિડીયો સાથે મળીએ. અને અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.